ગુજરાતની સત્ય ઘટનામાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના રાજપીપળા કાલાઘોડા સર્કલ પાસે અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટી કલ્પેશભાઈ મહાજન, અજીતભાઈ પરીખ, ભદ્રેશભાઈ કાછા, નિકિતાબેન વસાવા ટ્રસ્ટીઓ દ્વારા છેલ્લા 6 વર્ષથી અન્નક્ષેત્ર સેવા ચાલુ છે। તેમજ આજ રોજ એક નવી શાખાનું ટ્રસ્ટીઓ દ્વારા તેમજ શહેરના આગેવાનો દ્વારા ગરીબ તેમજ નિરાધાર માટે અન્નક્ષેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે। પત્રકાર અમિત વસાવા। આપનું નામ? અજીત પરીખ, રાજપીપળા શહેર પ્રમુખ। ફાઉન્ડેશન દ્વારા તમારા તરફથી શું સેવા આપવામાં આવે છે? છેલ્લા 6 વર્ષથી અમારી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા અમે સેવાકા પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ અને 347 દિવસથી અમારી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા અવિરતપણે ભોજન કાર્ય ચાલુ છે અને આજ રોજ અમે અમારી બીજી શાખા કાલાઘોડા ખાતે શરૂ કરી છે અને એમાં પણ અમારે ખૂબ સારો સહકાર મળ્યો છે। એ બદલ અમે રાજપીપળાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આપનું નામ? અજીત પરીખ, રાજપીપળા શહેર પ્રમુખ। હા, એક જ